આ બફેલો શેડ છે, એટલે એના અલગ અલગ વિભાગ પાડ્યા હોય. આ કેનેડામાં ઓન્ટારિયો રાજ્યમાંનું બફેલો ફાર્મ છે, તો આમાં અલગ અલગ વિભાગ પાડ્યા હોય. તો આ છે જે અર્લી પ્રેગ્નન્ટ હોય એને અહીંયા રાખી હોય, એટલે આવી રીતના આ લોકો સૂકું અને લીલું ભેગું આપે. તમે જોઈ શકો છો અહીંયા કે આ લીલું જે હોય એનો સાઇલેજ બનાવી દીધો હોય, કારણ કે અહીંયા શિયાળામાં બરફ પડે, એટલે શિયાળામાં ખવડાવવા માટે લીલું જોવો તો એને એ લોકો સાઇલેજ બનાવી દીધા હોય. અને પછી આવું સૂકું એ હોય, સૂકાના આ લોકો પૂળાના રેપ બનાવવા. આ તમે જુઓ અહીંયા, અને દરેક જગ્યાએ આવી રીતના સોલ્ટ બ્લોક મૂકેલા હોય, મીઠાના બ્લોક, એટલે જેને પણ મીઠું ખાવાની ઈચ્છા થાય અને મીઠાની કમી થાય શરીરમાં, એ આવીને એ મીઠું ચાટે. પછી આ અલગ અલગ, આ એનાથી નાની, પછી આ એનાથી નાની, એટલે એકબીજાને મારી ના દે અને એકબીજાનું મેનેજમેન્ટ ઇઝી થઈ જાય, સહેલું થઈ જાય, એટલા માટે એના અલગ અલગ ભાગ પડ્યા હોય. આ આખી અર્લી પ્રેગ્નન્સીવાળો છે. આ તમે જુઓ એનો ટાઈમ થઈ જાય એટલે આ આખો એનો પાછળ વિભાગ આપેલો છે. અત્યારે આપણે ઇન્ડિયાની જ છે આ જે ભેંસો છે, એ બધી પંજાબ બાજુની છે. એનું પછી બીજદાન કરીને અહીંયા બીજદાન અને એમ્બ્રિયો ટ્રાન્સફર કરે. એટલે એમ્બ્રિયો ટ્રાન્સફર એટલે એ ભેંસનું જે ગર્ભ હોય એ ગર્ભ કાઢીને બીજી ભેંસમાં નાખીને એને મોટો કરે, જે સારી ભેંસ હોય, એટલે સારી બધી પાડીઓ આવે. અને એના નીચે પોડોમીટર પણ લગાવ્યું હોય. પોડોમીટર એટલે એમના જે પગે હોય ને એવું મશીન લગાવ્યું હોય કે એનાથી ખબર પડે કે એની ગતિવિધિને બધું ખબર પડે. આ એનાથી નાની ઉંમરના આવ્યા પછી બધા અત્યારે આ લોકો ટ્રેક્ટર વડે આવી રીતના નાખા. એ 2 જણ જ કામ કરતા હોય. આવી રીતના 1000 જણનું હોય ને ફાર્મ, તો એ ટ્રેક્ટર વડે આવી રીતના આગું કરી દે અને પછી લઈ લે, અને પેલી બાજુ આવી રીતના છાણ ભેગું થાય. છાણ માટેનો રોબોટ ફરતો હોય, એટલે એ છાણ ભેગું કરી નાખે, કલેક્ટ કરી નાખે. એ આખું આમ કંઈ વાળી લે બધું જે નીચે ભેગું થયું હોય ને એ રહ્યું, અને આગળ જઈને એક જગ્યાએ જમા થઈ જાય રહ્યું. અને આ બધો નાના પાડીઓનો વિભાગ છે એ રહ્યો. એટલે આવી રીતના હોય. આ પૂળા આવી રીતના થતા હોય. એ પૂળા હોય ને આવી રીતના, કારણ કે અહીંયા ઉનાળામાં બહુ જ ઘાસ થાય, કારણ કે વરસાદ અહીંયા 4-5 દિવસે વરસાદ પડે એટલે તમારે બહુ સરસ થયું. એટલે આવી રીતના રેપ બનાવી દે પૂળાના. એટલે અને આખું પછી શિયાળો ને બધું વાપરે આ લોકો. અને આવી રીતના સાઇલેજ બનાવે. આ ઉપર દેખાય છે સાઇલેજ, તો આવી રીતના સાઇલેજ બનાવે, એટલે એને અથાણું કહેવાય અહીંયા, ઘાસનું અથાણું. એટલે એમને એ ચાલે આખો ટાઈમ. પછી આ છે આ મશીન કટિંગમાંથી આ લોકો એ જે 2 જણા હોય ને એ જ કરે આખા ફાર્મનું. ભલે ને તમારે 2000 ભેંસો કેમ નથી અહીંયા. આવી રીતના એને રેપ થઈ જાય અલગ અલગ મશીનોથી, પ્લાસ્ટિકના રેપ થઈ જાય, પૂળા બનાવવા આવી રીતના. અને આવી રીતના પેલા પૂળા એ સંગ્રહ આવી રીતના. પણ આ લોકો કટિંગ કરે. આપણે જેમ આખા નાખીએ ને પૂળા, આ લોકો મશીનમાં કટિંગ કરે, એટલે ભેંસને મહેનત એટલી ઓછી પડે. બધા એક જ જણ મશીન ચલાવતા હોય. જે ફાર્મમાં રહેતા હોય ને એ લોકો જ આ મશીનને બધું ચલાવતા હોય. તમે જોઈ શકો છો એ નાના કટિંગ કરવાનું મશીનને બધું. પછી એના ઇક્વિપમેન્ટ્સ છે બધા, સાધનો બધા ઉચકવાનું ને અંતે બધું. એના ટ્રેક્ટર હોય એના, આપણા ટ્રેક્ટરોથી થોડા સાઈઝ એની મોટી હોય. પછી આ કાંઈક અહીંયા મોટી લોટમાં હોય, 1000 એકર હોય, 2000 એકર હોય, એવી રીતના જમીનો હોય. ખેડૂતોને 2-5 વીઘા જમીન હોય એવું ના હોય. એક આમ તો એટલી બધી જમીન હોય, એટલે ઉપર મકઈ થતી હોય. તો મકઈના ડુંડા લઈને જે નીચેનું વધે એમાંથી સાઇલેજ બની જાય. સાઇલેજ એટલે આનું અથાણું. આવી રીતના પછી જે દૂધણી ભેંસો હોય એના આયરો વાળો છે દૂધણી ભેંસોનો. એટલે નીચે તમે જો ને પોડોમીટરને બધું લગાવ્યું હોય, એટલે એને ટાઈમ થાય ત્યારે એ ખાય આવી રીતે. પછી પેલું છે એ મસાજ કરવાનું એમનું. એટલે પેલું ગોળ જે મશીન ખરું ને એ ગોળ મશીન ફરતું હોય, એટલે એ એની રીતે જ્યારે એને ખણાવો, જો પેલું ભેંસ ખણી રહી તમે જોઈ શકો છો ત્યાં. જ્યારે એને ખણાવો ત્યારે
ઊભા રહે એટલે શું છે કે એને સારું લાગે. એટલે ફેસિલિટી બધી જ હોય એને જ્યારે જેમ ગમતું હોય એ પ્રમાણે કરે. જુઓ એનો મસાજ થઈ રહ્યો છે ઓટોમેટિક. એને અડે ને ભેંસ જઈને એટલે એ ચાલુ થઈ જાય. એને જ્યાં જ્યાં ખણાવતી હોય ત્યાં એ કરે. અને નેચરલ છે બધું. એને જેમ ગમતું હોય એમ બધી ભેંસો કરે. એને બેસવાની ઈચ્છા થઈ હોય પછી પાણીનો એક શું કહેવાય હોજ જેવું હોય તો જ્યારે ઈચ્છા થાય ત્યારે પાણીમાં બેસી રહે હતી. મોટાભાગે સમર આવે ને અહીંના ઉનાળામાં મોટાભાગે ત્યાં પાણીમાં જ જમા થઈ હોય. અને એની ચોખ્ખવટતા એ બહુ સારી હોય. જ્યારે એ લોકો દૂધ કલેક્ટ કરે ને ત્યારે આંચળ બધું સરસ રીતે એન્ટિસેપ્ટિકથી ક્લીન કરી અને પછી આવી રીતના સોલ્ટ બધા મૂક્યા હોય. એક ટ્રેક્ટર આવે ને એટલે આવીને આવા મીઠાના બ્લોક મૂક્યા. જો પેલી પાણીમાં જતી રહી બધી જે ભેંસો છે ત્યાં તમે જોઈ શકો. જેની ઈચ્છા થાય એ લોકો પછી વેલોઈંગ કરે તો એનું દૂધની માત્રા એ વધે. ઇવન ત્યાં જેટલી ગરમી ના હોય તો એ દૂધની માત્રાને બધું એમનું સારું આવે. કારણ કે એમને જેવું જોવું છે એવું નેચરલ એન્વાયરમેન્ટ પૂરું પાડ્યું. હાવ બફેલો લીવ્સ ઇન જંગલમાં રહેતી હોય તો એ આવી રીતના પાણીમાં વોટર બફેલો છે તો એને પાણી ગમે આવી રીતના પાણીમાં રહે. બરાબર. દેટ્સ એ એમનું નેચરલ વસ્તુ છે. પછી આવી રીતના મિલ્ક જે આવે એ બધું આમાં જમા થાય. આવી રીતના પછી એનો જ્યારે ટાઈમ થાય સવારે સાંજે 4 વાગે ધોવાનું અને સવારે 5 વાગે ધોવાનું. આવી રીતના એ ચોખ્ખું થઈ જાય ઓટોમેટિક. અને એક જ માણસ હોય, 1 કે 2 માણસ આવી રીતના બધા આવી જાય લાઇનસર ધીમે ધીમે. અને એવી રીતના દૂધ એનું આ મિલ્ક કલેક્શન માટેનું છે બધું. મિલ્ક કલેક્ટ થઈ જાય. દરેક ભેંસના આંચળ માટે આવો ચોખ્ખો રૂમાલ હોય. પહેલાં આંચળ લૂછી નાખે પછી ક્લીન કરે અને એવી રીતના કરે. અહીંયા ભેંસ બહુ એટલું બીમાર ના પડે. બરાબર. એટલે એને અમુક પછી એને આવી રીતના મિલ્કના કન્ટેનરમાં આ જે છે ત્યાંથી જઈને અહીં આવીને ટ્યુબ પર ફિલ્ટર થઈને સીધું ત્યાં જતું અને ત્યાંથી આવી રીતના કેનોમાં દૂધ ભરી લે. આવી રીતના આવીને રોજનું 1 ટ્રક જેટલું ભરાય. આ લોકો 10,000 લીટર જેવું ભરે એક ફાર્મમાંથી.